કરશે પણ તમારી આવનાર પેઢીને પણ ઇતિહાસ યાદ કરશે કે અન્યાય સામે લડવાવાળા આ લોકો ગયા હતા। આપ સૌને મારી બે હાથ જોડીને વિનંતી છે કે કોઈ પણ પક્ષની સરકાર હોય એમાં જે પ્રશાસન અને સત્તામાં બેઠેલા અધિકારીઓ હોય કે નેતાઓ હોય એમને અન્યાય થયો હોય તો ન્યાય આપવાની જવાબદારી એ લોકોએ બહુમતીથી એમને સોંપેલી હોય છે અને જ્યારે ન્યાય આપવાનો હોય ત્યારે અન્યાય કરે છે ત્યારે પરિવાર હોય કે કોઈ સમાજ હોય કે અન્યાય વાળા હોય એનું કોઈ રણીધણી હોતું નથી। મારા સમાજના સર્વપક્ષીય આગેવાનોને કહેવું પડે કે આજે રાજપુરા પરિવાર અને આયોજકોએ કોઈ પક્ષની મીટિંગ નથી બોલાવી, કોઈને કઈ લઈ લેવા માટે નથી બોલાવ્યા, પણ એક તો દીકરો સમાજે ગુમાવ્યો, પરિવારે ગુમાવ્યો અને એના ઉપરાંત પણ તાણું યુવાનો પર ખોટા કેસ થાય એ ન્યાય માટે કરીને આ તમામ બધાને બોલાવ્યા હતા અને આમંત્રણ આપ્યું હતું। સરકારમાં બેઠેલા જે કઈ આપણા સમાજના આગેવાનો હોય એમને પણ હું વિનંતી કરું કે કોઈ પણ પક્ષનો આગેવાન કે જ્યારે એને ચૂંટણી લડવી હોય ત્યારે કોઈ પક્ષને કહેતા હોય છે, એમના મોવડી મંડળને કહેતા હોય છે, એમના ગોળ ભાદરોને કહેતા હોય છે કે મારા સમાજના આટલા વોટ મને ટિકિટ મળવી જોઈએ એટલે તો તમે સમાજના આંકડો આપો છો અને જ્યારે સમાજ ન્યાય માંગે, સમાજ તમારી પાસે વિનંતી કરે અને ચૂંટાણા પછી સમાજ તમને વોટ આપ્યા પછી સત્તાને બેહારો અને કમસે કમ ન્યાય માટે પણ તમે બોલી શકતા નથી, ન્યાય પણ અપાવી શકતા નથી તો આવી સત્તા કે હું માનું ત્યાં સુધી એ સત્તાનો કોઈ કોઈનો મીનિંગ રહેતો નથી, કોઈનો અર્થ રહેતો નથી અને એને સમાજની કોઈ ઊંઘ રહેતી નથી। ત્યારે આપ સૌને મારી વિનંતી કે અનેક પ્રકારના સંઘર્ષ ને પડકારો છે પણ એની સામે લોકશાહીની અંદર ગાંધી જીત્યા માર્ગે સંયમતા સાથે બંધારણે આપણને આપેલા હકો એ હકોના અનુસંધાને આપણે કઈ રીતે ટકીને ન્યાય મેળવવો કે આવનાર પેઢી માટે કંઈક સારું થાય એવું કરવું એ આપણને બાબા સાહેબ આંબેડકરનું બંધારણ હોય કે ભૂતકાળમાં જે આપણને એક ક્ષત્રિય તરીકે, ઠાકોર તરીકે, કોળી તરીકે કે આપણને ક્ષત્રિય તરીકે જ્યારે બીજાનું પ્રોટેક્શન કરવાની, બીજાની સલામતીની જવાબદારી આપણી હતી ત્યારે આજે આ સમાજ એ જગ્યાએ અત્યારે જઈને ઉભો છે કે એને ન્યાય માટે કે એની સલામતી માટે બીજાને કહેવું પડે। આજે આ સ્થિતિમાં આવ્યા છે ત્યારે લોકશાહીની અંદર સર્વોપરી એની જનસંખ્યા અને સત્તામાં બેઠેલા કે વિપક્ષમાં બેઠેલા જે લોકો હોય એ ન્યાય માટે કરીને આપણી લડાઈ લડે એ આ વર્તમાન સમયની માંગ છે। આજે હું ઋતિકભાઈના સૈનિક સંકુલમાં ગઈ તો ત્યાં 1000 જેટલા વિદ્યાર્થીઓ ભાઈ બહેનો અભ્યાસ કરે છે। એ આવનાર પેઢી એ ભણેલી ગણેલી છે તો અનેક પ્રકારના અન્યાય સામે લડવા માટે બૌદ્ધિક રીતે નિર્ણય લઈને સમાજને ઉપયોગી બનશે। શિક્ષણની જરૂર છે, બદીઓમાંથી કઈ નાના મોટા વ્યસનો હોય તો એમાંથી બહાર નીકળવાની જરૂર છે। મત વતન ને વ્યસન આ ત્રણ પ્રકાર એ કોળી અને ઠાકોર સમાજે છોડવાની જરૂર છે। આજે એવા માણસોની જરૂરિયાત છે કે કોઈ સંગઠન હોય કે કોઈ પક્ષ હોય, સરપંચ હોય કે લોકસભાનો સભ્ય હોય એ જ્યારે એ પોતાના વ્યક્તિગત માટે નહીં પણ સમાજ માટે કે લોકો માટે સમર્પિત હોય એવા પ્રામાણિક માણસોની પણ વર્તમાન સમયની અંદર ક્યાંક ને ક્યાંક એ પૈકીના માણસોને શોધીને મોકો આપવાની જરૂર છે। અત્યારે ચૂંટણીઓ હોય એટલે ઘણી વખત સાંભળતો અમને બધાને દુઃખ થાય કે કોઈ ને ઠાકોર સમાજ એટલે એમની આવે ચૂંટણીના 2-3 દિવસ પહેલા નાનો મોટો ખર્ચો કરી નાખશું તો એ ક્યાં જવાના છે। એટલે મારો કહેવાનો અર્થ એટલો છે કે કોઈ પણ વિઝન એ તમારા ટૂંકા
વર્તમાન સમય માટે નહીં પણ તમારા બાળકો માટે ને તમારા ભવિષ્ય માટેનો નિર્ણય તમારો હોવો જોઈએ. તમે કોઈને પણ મદદ કરો એ ટાઈમે 5-25 રૂપિયા એ ઘરના તમે વાપરીને એને મહેનત કરીને કોઈ સરપંચી કરીને કોઈ જગ્યાએ સત્તા ઉપર બેસાડશો તો તમે એની પાસે હકથી ટાપુ કરાવી દેશો, હકથી એનું કામ કરાવી દેશો. પણ ચૂંટણી હોય કે કોઈ પણ મદદ કરવાની વાત હોય એ ટાઈમે તમે નાના મોટી એની પાસે ખર્ચાવાની કે તમે પેલી કરો તો એ પોતે પણ એવું ઈચ્છે કે તમે એ ટાઈમે જે કઈ મદદ કરવાની હતી એ મદદ મફત નથી કરી. આવું ઘણી વખત હું સાંભળું છું. ત્યારે જરૂરથી ક્યાંક ને ક્યાંક એ તંદુરસ્ત લોકશાહીના દર્શન કરાવીને સમાજ એ સંગઠિત બને, પોતાના હક અને અધિકાર માટે લડતો થાય. અને તમામ સંગઠનો હોય, મેં કીધું એમ તમામ પક્ષો હોય, એ પક્ષના આગેવાનો, સંગઠનના આગેવાનો એ પોતાના વ્યક્તિગત સત્તા માટે કે સંપત્તિ માટે નહીં પણ સમાજ માટે સમર્પિત હોય એવા માણસોની વર્તમાન સમયની અંદર ખૂબ જ માંગ છે. એક બાજુ લાખો કરોડો રૂપિયા ખર્ચવા વાળા લોકો એ આપણા ઉપર અત્યાચાર કરવામાં, જુલમ કરવામાં કઈ બાકી રાખતા નથી. આજે મારા રાજ્યના ગૃહમંત્રીને આ વિચારી ભૂમિ ઉપરથી કહેવું છે મેં લાઈનો બંધ કરી આટો આ વિડિયો મેં લાઈનો હાલત નહીં તો ઉતી હાલતો તે સકડું જ ફિરા તમારે તમારામાં જોયું મેં તો હાલત તમારે યાઠે શરૂ થઈ ગયો તો બંધ થઈ ગયો. ના નહીં મેં ઘડી કે મેં વિડિયો ફોરમાં લાવી દીધા મેં ચાલુ કર્યું બપોરે પછી નો ફરિયાદ નોંધાતી નથી. એમની સામે ફરિયાદ નોંધી તો હું તમને અભિનંદન આપું. કઈ ચેનલ છે આપણી? શક્તિ ઇલેક્ટ્રિક. શક્તિ આજે બુટલેગરો તમામ પ્રકારની જાગૃત કોલી એ બેફામ રીતે લોકો ઉપર જુલ્મ કરે, તમામ પ્રકારના 2 નંબરના ધંધા કરે, તમામ પ્રકારના ક્રાઇમ કરે અને તો પણ એના સામે કોઈ પ્રકારનો ગુનો દાખલ ન થાય. અને આવા ગુનાખોર લોકોને કોઈ પણ સમાજના હોય કે કોઈ પણ પક્ષના હોય એમની સામે ગુના નોંધી અને રાજ્યમાં શાંતિ વ્યવસ્થા અને ભાઈચારાની ભાવના માટે કામ કર્યું હોય તો રાજ્યના ગૃહમંત્રીને અભિનંદન આપો. આ તો ચોર કોટવાલને દંડે તેવી વાતો. એક તો નુકસાન કર્યું ને સામેથી કેસો દાખલ થાય. ત્યારે આ વર્તમાન કાયદો અને વ્યવસ્થા જે ગધડ્યું, હું તો એમ માનું છું એટલા સુધી કે ભલે ભાજપના શાસનમાં ઘણા ગૃહમંત્રી હતા પણ ક્યાંક ને ક્યાંક આટલી હદે કાયદો અને વ્યવસ્થા નતું ગધડ્યું જ્યાં વર્તમાન ગૃહમંત્રીના રાજ્યમાં કાયદો વ્યવસ્થા અને અત્યાચારો વધ્યા એવું આટલું ભૂતકાળની અંદર ક્યારે પણ જોવા મળ્યું નથી. એમને ખુલ્લો દોર આપવામાં આવે, ગુનેગારોને કોઈ પણ પ્રકારનો ભય નહીં, જે વધારે ગુના કરે એમને આમાં અભિનંદન આપવામાં આવે. મારે ના કહેવું જોઈએ કે કોઈ પણ પીએસઆઈ ની કે પીઆઈ ની કે પોલીસ અધિકારીની બદલી થાય તો જ્યાં સુધી એ પોલીસ સ્ટેશનમાં એની બદલી થાય કે એને પ્રમોશન મળે ત્યારે આમ પબ્લિક આવીને એના વિદાય સમારંભમાં હાજરી આપીને એને અભિનંદન આપે કે ત્યારે જ પોલીસે એને સાચું કામ કર્યું તો ગણાશે. તમે વર્તમાન પોલીસ સ્ટેશનોમાં જુઓ તો એ પૈકીનો કોઈ કાર્યક્રમ હોય ને તો આમ પબ્લિક કરતા જે બુટલેગરોની સંખ્યા વધારે હોય, બુટલેગરો ફૂલ અને અમારે હાર નાખતા હોય. આ પરિસ્થિતિ આ રાજ્યની અંદર આપણને જોવા મળે છે. ત્યારે વિશેષ ના કહેતા એટલું જ કહું કે સમાજ એ સંગઠિત રહેવા માટે કરીને જ્યારે વીર માધાતા દાદાના વેલતા બાપુના, સદારામ બાપુના અને બાજીજી મહારાજના આપણે જ્યારે આપણા સૌના ઉપર આશીર્વાદ હોય ત્યારે જોવાનું આવી કે કોળી ઠાકોર સમાજના 5 કે 6 જિલ્લાની અંદર એક એવા ધામ હોવા જોઈએ કે આવા કોઈ પણ પ્રસંગ હોય તો એ કોળી ઠાકોર ધામ એ 5 જિલ્લા વચ્ચે બને એવી પણ આપ સૌને મારી બે હાથ જોડીને વિનંતી છે. જારી કરીને સારો વિચાર કરી દે. ઋતિકભાઈ, પૂજાભાઈ સાહેબ, આવડો મોટો સમાજ છે, ઘરથી 1000 રૂપિયા 500 રૂપિયાનું દાન કરશો ને તો આ સૌરાષ્ટ્ર ઝોનનું કોળી ધામ એક મોટું
એક ઊભું થશે 15-20 વીઘામાં અને એની અંદર ફરવાથી કરીને સમાજના સંગઠન માટેની કે ધાર્મિક વાતો થઈ શકશે. આવું જેમ આપણે મધ્ય ગુજરાતમાં બાપુજી મહારાજના નામે થતું હોય અને આવું જોન પ્રમાણે થાય એવી પણ હું તમારા બધા પાસે અપેક્ષા રાખું છું. આજે તમે સૌએ મને અહીંયા આમંત્રણ આપ્યું અને ઠાકોર તરીકે એક કોળી તરીકે એક સમાજ તરીકે જ્યારે આવીશું ત્યારે હું આજે તમને એટલી ચોક્કસથી ખાતરી આપીશ અમે બધા જે અત્યારે અમિતભાઈ ચાવડા બધા છે કે અમે જ્યારે જન્મ લીધો એ ટાઈમે ભાજપ કે કોંગ્રેસમાં નતો લીધો, અમે જન્મ ઠાકોર સમાજ કે કોળી સમાજમાં લીધો. જ્યારે કોળી ઠાકોર સમાજને અન્યાય ની વાત હોય એને વચના ધોરણે કંઈક આપવાનું થતું હોય અને એના માટે કરીને કઠોર નિર્ણય લેવામાં આવે અને અમને કોઈ પૂછે કે ગેનીબેન તમારા માટે સત્તા અગત્યની છે કે સમાજ અગત્યનો છે તો એ ટાઈમે ગૌરવ અને વટ સાથે કહું કે મારા માટે સત્તા અગત્યની નથી, મારો સમાજ મારા માટે અગત્યનો છે. આ હું નથી કહેતી, અમને અમારા પૂર્વજોએ અમારા વડીલોએ વારસામાં આપ્યું છે. અમને માધવસિંહ સોલંકીએ વારસામાં આપ્યું છે કે જ્યારે સમાજને અન્યાયની વાત આવે ત્યારે ખુરશી છોડવી પડે તો એને લાત મારી દેવી પડે પણ સૌ કાયદા માટે કરીને સમાજની પહેરો છે. ત્યારે આજે વિચારી ભૂમિ પર એટલું ચોક્કસથી કહીશું કે આવનાર સમયની અંદર સાથે મળીને સમાજ માટે અન્યાય માટે અને સમાજને ભાગે પડતું સરકારમાં કે ગમે ત્યાં શું લેવાનું થાય છે એમાં જેટલી મહેનત મજૂરી કરવી પડે એટલી સાથે મળીને કરશું. આજે ભૂતકાળની અંદર જ્યારે 2017માં અને એના પછી અનેક સમાજો ઉપર અનેક પ્રકારના રાજકીય રીતે ખોટા કેસ દાખલ કરવામાં આવ્યા. એસસી હોય, એસટી હોય, ઓબીસી હોય, ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજ હોય, આ તમામ સમાજો ઉપર જ્યારે ખોટી રીતે કેસ દાખલ કરીને ક્યાંક યુવાનો જેલમાં છે, ક્યાંક ખોટી રીતે કોર્ટના ધક્કા ખાય છે, એમને ન્યાય મળે ને એમના સામેની સામેના જે કેસ છે એ કેસ પાછા ખેંચાય એના માટે પણ જે લડત આપવી પડે એ સાથે મળીને લડત આપીશું એની પણ આપ સૌને ખાતરી આપું છું. આપ સૌ વિશેષ ના કહેતા હજી ઘણા આગેવાનો બોલવાના છે. પરિવારને એટલું ચોક્કસથી કહીશ ભાઈ રાજુભાઈને ખૂબ અભિનંદન આપું કે આજે દીકરીના પીળા હાથ કરવાની જવાબદારી એમણે લીધી છે. કોરોના સમયમાં પાપરમાં આવી જ રીતે એક દીકરીની માતૃશ્રી એક્સપાયર થઈ હતી અને એના પીળા હાથ જ્યારે કરાવે ત્યારે સમાજના આગેવાનો એને જવાબદારી લીધી હતી. એના પછી આજે રાજુભાઈને જેટલા અભિનંદન આપ્યા એટલા ઓછા છે. આ પરિવારની ઊંઘ છે. આ સમાજમાં જ્યારે કોઈ આજની અન્યાય સામે લડતા આવી ઘટના બને પરિવારનો વધારો બનતો હોય છે ને પરિવારને ઊંઘ આપવા માટેની જવાબદારી એક આગેવાનોની સમાજની છે એનું ઉદાહરણ આપ સૌએ પૂરું પાડ્યું છે. ત્યારે વિશેષ ના કહેતા ફરી એટલી ચોક્કસથી ખાતરી આપું કે આજે આ તમે જેટલા પણ ભેગા થયા છો, આ સંમેલનમાં આવ્યા છો, એ મનોબળ તમારું મજબૂત છે, નીડર છે. તમારા કોઈની પરવા નથી, તમે કોઈના વેચાયેલા નથી, તમારે કઈ કોઈને લઈ નથી લેવું અને સમાજની વેદના તમારા ઉપર છે, તમારા દિલમાં છે, તમારા મનમાં છે, કંઈક કરવા માટેની ભાવના છે. એટલા માટે કરીને આજે તમે બધા આવ્યા કે તમને જેટલા અભિનંદન આપ્યા એટલા ઓછા. અમને પણ અહીંયા આમંત્રણ આપીને પરિવારને ઊંઘ આપવા માટેની અને આપ સૌના દર્શન કરવા માટેનો આયોજકોએ જે મોકો આપ્યો, તક આપ્યો એ બદલ એમનો સૌનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું.